નમસ્તે, મારું નામ કુમાર ધ્રુવિશા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ છે. આજે હું તમને પુષ્પના પ્રાથમિક અંગો વિશે થોડી માહિતી આપીશ. પુષ્પ એ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે. પુંકેસર એ નર પ્રજનન અંગ છે, જ્યારે સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે. પુંકેસરનો નીચેનો ભાગ તંતુ, જ્યારે ઉપરનો ભાગ પરાગાશય કહેવાય છે. પરાગાશય પરાગરજ ધરાવે છે, જે નરજન્યુઓને ઉત્પન્ન કરે છે, જ્યારે સ્ત્રીકેસરનો ઉપરનો ભાગ પરાગાસન કહેવાય છે. પરાગાસનની નીચે પરાગવાહિની હોય છે, અને પરાગવાહિનીની નીચે એક ફૂલેલો ભાગ એટલે અંડાશય. અંડાશય એક કે એકથી વધુ અંડકો ધરાવે છે. માદાજન્યુઓને અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે.